હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું શ્રાવણ મહિના સ્પેશિયલ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી નાન ખટાઈ બનાવીશું. ખૂબ જ સરળ રીતે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે આજે આ રેસીપી તમારી સાથે શેર કરવાની છું. જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફરાળી નાન ખટાઈ બનાવવા માટે અહીં મેં 1 બાઉલ જેટલી કાચી શીંગ લીધી છે. અહીં તમે કોઈ પણ ઘરમાં રહેલી વાટકીનો માપ સેટ કરી લેવાનો છે. અહીં આ બાઉલથી જે મેં શીંગ લીધી છે એ જ બાઉલથી બધી જ સામગ્રીને હું એ જ માપથી લેવાની છું. હવે અહીંયા એક નોનસ્ટિક પેનમાં આપણે કાચી શીંગ લીધી છે એને શેકી લેવાની છે. આ શીંગનો માત્ર હલકો એવો કલર ચેન્જ થાય અને આંગળીની મદદથી આવી રીતના દબાવી અને ફોતરા ઉખડી જાય ત્યાં સુધી જ એને શેકવાનું છે. બીને વધારે ડાર્ક બ્રાઉન નથી થવા દેવાનું. જો વધારે શેકાઈ જશે તો આ નાન ખટાઈનો ટેસ્ટ છે એ સારો નહીં આવે અને ખાવામાં પણ નહીં ભાવે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જે કોઈ શ્રાવણ મહિનાનો વ્રત કરતા હોય એને ચોક્કસથી આ રેસીપી શેર કરજો જેથી એ પણ ફરાળી નાન ખટાઈ એન્જોય કરી શકે. હવે આપણે બી છે એ તમે જોઈ શકો છો હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે. હવે હાથેથી આવી રીતના દબાવીએ એટલે ફોતરા તરત જ ઇઝીલી નીકળી જાય એટલું જ શેકવાનું છે. તો તમે જોઈ શકો છો બી છે આપણે આવી રીતના હાથેથી આવી રીતના કરીએ એટલે ફોતરા ઇઝીલી નીકળી જાય છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શીંગને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને 5 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. ત્યારબાદ એના ફોતરા કાઢી લઈશું. આપણે બી ઠંડા થાય ત્યાં સુધીમાં અહીં મેં જે બાઉલથી બી લીધા હતા એ જ બાઉલથી અડધા બાઉલ જેટલી મેં ખાંડ લીધી છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં 3 નંગ જેટલી મેં એલચી લીધી છે અને એલચીને પણ ખાંડ સાથે ફોતરા સહિત જ પીસી લેવાની છે. હવે તમે જોઈ શકો છો મસ્ત એવો ખાંડનો પાવડર થઈ ગયો છે. અહીં જે માપથી આપણે ખાંડ લીધી હતી એ પીસાઈ ગયા બાદ એ અડધા વાટકાથી થોડીક એવી વધારે થઈ ગઈ છે. એટલે કોઈ પણ સામગ્રીને તમે પીસો એટલે તમે જે માપ લીધો હોય એનાથી થોડુંક વધારે થઈ જશે. હવે આપણે ખાંડ છે એ પીસાઈ ગઈ છે. હવે જે મેં બીના ફોતરા પણ કાઢી લીધા છે અને તમે જોઈ શકો છો થોડા ઘણા બીના ફોતરા મેં રહેવા દીધા છે. બધા જ બીના ફોતરા નથી કાઢ્યા. હવે જે ખાંડ પીસી હતી એ જ મિક્સર જારમાં આપણે બીનો પણ પાવડર કરી લઈશું. આ નાન ખટાઈમાં એલચી નાખવાથી ખૂબ જ સારી એવી ફ્લેવર આવશે અને ખાવામાં પણ એટલી ટેસ્ટી બનશે. હવે આપણે બીનો પાવડર પણ બની ગયો છે. તમે જોઈ શકો છો મસ્ત એવો ફાઇન પાવડર બનીને રેડી થઈ ગયો છે. હવે એને પણ જે બાઉલથી બી લીધા હતા એમાં એડ કરી દઈશું. એ પણ એક બાઉલથી થોડુંક વધારે એવો પાવડર બનીને રેડી થઈ ગયો છે. એટલે જે બાઉલથી મેં બી લીધા હતા એ જ બાઉલથી બધી જ સામગ્રીનો માપ સેટ કરીશું. જો તમે આવી રીતના માપથી બનાવશો તો તમારી આ નાન ખટાઈ પહેલી વાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ રીતે બનીને રેડી થઈ જશે. હવે એ જ બાઉલથી મેં અડધા બાઉલથી વધારે દેશી ઘી લીધું છે. અહીં ઘીને આપણે જામેલું જ ઘી લેવાનું છે. અહીંયા ઘીને ઓગાળેલું નથી લેવાનું. અહીં જો તમારી પાસે ઓગાળેલું ઘી હોય તો તમારે ફ્રીઝરમાં થોડી વાર મૂકી અને જામી જાય ત્યાં સુધી એને રહેવા દેવાનું છે. હવે એ જ ઘીમાં આપણે જે ખાંડ પીસી હતી તેમાં એડ કરી દઈશું અને વિસ્કરની મદદથી સારી રીતના એને ફેટી લઈશું. તો તમે અત્યારનો કલર જોઈ લો અને પછી આપણે ફેટાઈ ગયા બાદ એકદમ વ્હાઈટ અને ફ્લફી એવું આપણું આ જે મિશ્રણ છે એ બનીને રેડી થઈ જશે. એને એક જ ડાયરેક્શનમાં અને એકદમ સ્પીડમાં આ વિસ્કરની મદદથી આપણે એને ફેટી લેવાનું છે અને ખાંડ અને ઘીનું મિશ્રણ છે એકદમ વ્હાઈટ બનીને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં થોડોક કલર એવો ચેન્જ થઈ ગયો છે. અહીં આ તમે જોઈ શકો છો ઘી અને ખાંડના મિશ્રણને અહીંયા મેં 2 થી 3 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં એને ફેટી લીધું છે. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં એકદમ વ્હાઈટ અને ફ્લફી એવું આપણું આ મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે. અહીં તમે બીટરની મદદથી પણ આને તમે આ પ્રોસેસને કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ છે એકદમ વ્હાઈટ અને ફ્લફી બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં જે બીનો ભૂકો કર્યો હતો એમાં એડ કરી દઈશું. તો અહીં બીનો ભૂકો જે માપથી મેં બાઉલ લીધો હતો એટલે પીસાઈ ગયા બાદ થોડોક એવો વધુ બન્યો છે એટલે આપણે એમાં થોડો એડ કરતું જવાનું છે. અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બીના પાવડરને બધો જ સાથે નથી એડ કરવાનો.
થોડો થોડો એડ કરતું જવાનું અને વિસ્કરની મદદથી મિક્સ કરી દેવાનું છે અને બધું જ ઇન્ગ્રીડિયન્ટ્સને સાથે નાખવાની ભૂલ નથી કરવાની. તો અહીં તમે જોઈ શકો છો મેં થોડોક એવો પહેલાં બીનો પાવડર નાખ્યો અને મિક્સ કર્યો, પાછો ફરીથી બીનો પાવડર નાખી અને મિક્સ કર્યો છે. હવે અહીંયા ફરીથી જેટલો પાવડર વધ્યો હતો એ બધો જ બીનો પાવડર નાખી અને સારી રીતના મિક્સ કરી લીધું છે. ત્યારબાદ હવે આપણે એમાં જે ટોપરાનું ખમણ નાખીશું. અહીં જે વાટકીથી આપણે બી લીધું હતું એ જ વાટકીના માપથી મેં અડધા બાઉલ જેટલું સૂકા ટોપરાનું ખમણ લીધું છે. હવે તેને પણ મિક્સ કરી દઈશું. આ નાનખટાઈમાં ઇલાયચી પાવડર અને ટોપરાના ખમણથી જ ખૂબ જ સરસ એવી નાનખટાઈ ટેસ્ટમાં બનશે. એટલે ચોક્કસથી ઇલાયચી પાવડર અને ટોપરાનું ખમણ તો નાખવાનું ભૂલતા નહીં. ત્યારબાદ એ જ બાઉલના માપથી મેં અડધી વાટકીથી ઓછી રાજેગ્રાનો ફરાળી લોટ એડ કર્યો છે. હવે બધી જ વસ્તુને આપણે ચમચાની મદદથી હળવાથી મિક્સ કરી લઈશું. હવે બધી જ સામગ્રીને સારું બાઇન્ડ આવે એટલે હાથની મદદથી બધું જ મિશ્રણને સારી રીતના મિક્સ કરી લઈશું, જેથી લોટનો ભાગ છે જરા પણ કોરો ન રહે. એટલે સારી રીતના, અને એક ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે વધારે વજન દઈને આ મિશ્રણને મિક્સ નથી કરવાનું. ખૂબ જ હળવા હાથે અને સોફ્ટલી એને મિક્સ કરીશું. હવે આપણું જે આ નાનખટાઈનું મિશ્રણ છે એ સારી રીતના મિક્સ થઈ ગયું છે. હવે જે પ્લેટમાં નાનખટાઈ બનાવવાની છે એ પ્લેટમાં આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું અને બાજુમાં પહેલેથી જ મેં 15 મિનિટ માટે એક કડાઈને પ્રીહીટ થવા માટે મૂકી દીધું છે. અહીં તમે ઓવન ન હોય તો ઇઝીલી કડાઈમાં પણ બનાવી શકો છો. હવે તમે અહીં મિશ્રણને રોટલીના લુવાની જેમ થોડું એવું હાથમાં લેવાનું છે, નાનો એવો લાડવો બને એવી રીતના, અને આવી રીતના ગોળ ગોળ રાઉન્ડ કરી અને આવી રીતના આપણે નાનખટાઈનો શેપ આપી દઈશું. અહીં આપણે બદામનું ભૂકો લઈ અને ઉપરથી એડ કરીશું. અહીં તમે કોઈ પણ મનગમતા ડ્રાયફ્રૂટ નાખી શકો છો. તૂટી ફૂટી નાખવી હોય તો પણ નાખી શકાય છે. અહીંયા મેં બદામનો પાવડર ઉપરથી એડ કર્યો છે. સેમ આવી જ રીતના બધી જ નાનખટાઈને આપણે વાળી લઈશું. તો એ તમે જોઈ શકો છો, આવી રીતના હાથમાં લઈ અને થોડુંક હળવા હાથે પ્રેસ કરી અને બીજા હાથની મદદથી આવી રીતના રાઉન્ડ શેપ કરતું જવાનું, અને ઉપરથી આપણે તમે કોઈ પણ મનગમતા ડ્રાયફ્રૂટ એડ કરી અને ઉપરથી સેજ એવું હળવેકથી એને પ્રેસ કરવાનું છે, વધારે પ્રેસ નથી કરવાનું. અને ઉપરથી બદામ અથવા તો કોઈ પણ મનગમતો ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો. સેમ આવી જ રીતના બધી જ નાનખટાઈને આપણે બનાવી લઈશું. આ નાનખટાઈ બનાવવો ખૂબ જ સરળ છે. તમે ફરાળમાં કાંઈ પણ સ્વીટ ખાવાનું મન થાય તો ચોક્કસથી આ ફરાળી નાનખટાઈની રેસીપી ઘરે ટ્રાય કરજો. તો તમે એકવાર બનાવશો તો ફરાળમાં બીજી વાર પણ તમે બનાવશો અને ઘરમાં રહેલા બધા જ નાના મોટાને એટલી ભાવશે અને એટલી ટેસ્ટી બનશે એ મારી ગેરંટી છે. હવે સેમ આવી જ રીતના બધી જ નાનખટાઈને આપણે બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો બધી જ નાનખટાઈ છે એ બનીને રેડી થઈ ગઈ છે. અહીં મેં અમુક નાનખટાઈમાં બીના કતરણથી એડ કરી છે અને બીજી અમુક નાનખટાઈમાં ઉપરથી કાજુને આવી રીતના એડ કરી અને આંગળીની મદદથી હળવા હાથે થોડુંક એવું પ્રેસ કરી લેવાનું છે. અને નાનખટાઈ મૂકવામાં થોડુંક એવો ગેપ રાખવાનો છે, જેથી નાનખટાઈ કૂક થશે ત્યારે એ થોડી ઘણી ફૂલશે. અને આપણે આ નાનખટાઈમાં કોઈ પણ બેકિંગ પાવડર કે કશું જ નથી નાખ્યું તો પણ એકદમ સોફ્ટ અને ફૂલીને બનીને રેડી થઈ જશે. હવે અહીંયા મેં પહેલેથી જ આ કઢાઈમાં મીઠું નાખી અને એને પ્રીહીટ થવા માટે મૂકી દીધું હતું. હવે એને આપણે કૂક થવા મૂકી દઈશું. આ નાનખટાઈને થવા માટે 25 થી 30 મિનિટ જેટલો સમય લાગશે. હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને આપણે એને કૂક થવા દઈશું. હવે 10 મિનિટથી 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણી નાનખટાઈ છે એ સારી રીતના સેટ થઈ ગઈ છે અને ફૂલી ગઈ છે. થોડું વચ્ચે આપણે અંતર રાખ્યું હતું એ પણ બધી જ નાનખટાઈ એકબીજા સાથે ભળી ગઈ છે અને ફૂલી ગઈ છે. હવે ફરીથી આપણે 20 મિનિટ માટે રાખીશું. તો 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો નાનખટાઈનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને લાઇટ બ્રાઉન થઈ ગયો છે. અને ફરીથી તમે 30 મિનિટ જોઈ શકો છો કે આપણી નાનખટાઈ છે એ પરફેક્ટ રીતના સારી રીતના કૂક થઈ ગઈ છે. હવે એને 5 મિનિટ માટે આ કઢાઈમાં જ રહેવા દઈશું. ત્યારબાદ જ એને બહાર કાઢી લઈશું. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો નાનખટાઈને હવે આપણે કઢાઈમાંથી બહાર કાઢી લઈશું.
તો જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ફરાળી નાનખટાઈ બનીને રેડી છે. હવે એને ફરીથી તમે જોઈ શકો છો આવી રીતના કે એકદમ મસ્ત અને નીચેનું લેયર પણ એકદમ બ્રાઉન અને ટેસ્ટી એવું બનીને રેડી થઈ ગયું. તમે જોઈ શકો છો. આ નાનખટાઈને તમે ઓવનમાં બનાવો કે કડાઈમાં બનાવો, સ્વાદમાં કાંઈ જ ફેર નહીં પડે. પણ કડાઈમાં થોડીક પ્રોસેસ થતાં વાર લાગશે અને ઓવનમાં થોડોક ફટાફટ બનીને રેડી થઈ જશે. અને તમે જોઈ શકો છો નાનખટાઈ હું તમને તોડીને બતાવું તો એકદમ ક્રિસ્પી અને ઇઝીલી તૂટી જાય છે અને ખાવામાં પણ એટલી સોફ્ટ બનીને રેડી છે. તો ચોક્કસથી આ નાનખટાઈની રેસીપી આ શ્રાવણ મહિનાના ઉપવાસમાં ઘરે ટ્રાય કરજો. હવે આ નાનખટાઈને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો બધી જ નાનખટાઈને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. તમે જોઈ શકો છો મસ્ત એવો બદામી કલર પણ આવી ગયો છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી નાનખટાઈ બનીને રેડી છે. તો કેવી લાગી મારી આજની આ ફરાળી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને આ શ્રાવણ મહિનામાં તમારે કઈ ફરાળી રેસીપી જોઈ છે એ પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. એ પણ તમારી સાથે શેર કરીશ. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.